ડીસા પંથક માટે આજનો દિવસ ગોજારો બની રહ્યો હતો। તાલુકામાં અલગ અલગ 3 અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા હતા। આ અંગેની વિગત જોઈએ તો ડીસા-ઝેરડા હાઇવે પર ગોગા ડેરી પાસે એક એક્ટિવા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવક વસનારામ ગણેશારામ દેવાસી રહે રત્નપુરા તા રાણીવાડા જી જાલોર રાજનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારજનોને જાણ કરી હતી। જ્યારે બીજા બનાવમાં ડીસાના સમૌ રોડ પર પણ એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં પણ એક બાઇક અને કાર સામસામે અથડાતા બાઇક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જ્યારે અકસ્માતમાં વધુ એક બનાવ ડીસા-મંડાર હાઇવે બન્યો હતો, જેમાં ડીસા-મંડાર હાઇવે પર કુચાવાડા વિરોણા રોડ પર 2 ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં રાજસ્થાનથી ચોખા ભરીને ગાંધીધામ તરફ જતા ટ્રેલર ચાલક રામરતન હોટેલાલ મીણા રહે તલોદા તા જી દવસા રાજનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે મૃતક ડ્રાઈવરનો હાથ કપાઈને રસ્તા પર પડી ગયો હતો। અકસ્માત બાદ બીજો ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો, જો કે જેમ તેની નંબર પ્લેટ અને સ્પેરપાર્ટ રોડ પર વિખેરાયેલા પડ્યા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। ડીસા રૂરલ પોલીસે ત્રણેય ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતોએ ડીસા તાલુકામાં ભારે શોકની લાગણી ફેલાવી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।